આ તમામ ઘટનાઓ વચ્ચે સવાલ અહીં એ છે કે આખરે કેમ પ્રાણીઓ માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે। આવો ગ્રાફિક્સના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં જંગલ વિસ્તાર હવે 10% કરતાં પણ ઓછો રહી ગયો છે। આખરે કેમ પ્રાણીઓ આ રીતે આટાફેરા કરતા જોવા મળી રહ્યા છે। તો ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2022-23ના રિપોર્ટ અનુસાર કેટલીય વિગતો સામે આવી છે, જેમાં કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05% વિસ્તારમાં જંગલ છે અને એટલા માટે જ ઘણા એવા ઇન્સિડન્ટ્સ ઓફ લેટલી બન્યા છે, જેમાં જોવામાં આવી રહ્યું છે કે આ રીતે પ્રાણીઓ બારે આવી જાય છે અને ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,244 ચોરસ કિલોમીટરનું છે અને આ તમામ સ્ટેટિસ્ટિક્સ છે 2022-24ના 14,926 ચોરસ કિલોમીટરમાં સંરક્ષિત જંગલ વિસ્તાર છે। તો આ તમામ જે સ્ટેટિસ્ટિક્સ છે તેના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જંગલ વિસ્તાર કેટલો છે કુલ ગુજરાતમાં। તો રાજ્યમાં 378 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગાઢ જંગલો છે। તો વારંવાર આ માનવ વસ્તી વચ્ચે તમામ આવીને શિકાર કરતા હોય છે અને 5,032 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મધ્યમ ગાઢ જંગલ છે। તો આ રીતે અલગ અલગ સ્ટેટિસ્ટિક્સ જે છે તે સામે આવ્યા છે અને 9,516 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અન્ય જંગલ વિસ્તાર છે, એટલે કે અલગ અલગ કેટેગરીમાં આને ડિવાઈડ કરી દેવામાં આવ્યા છે। તો જંગલમાં તેમને નથી મળી રહ્યું પાણી અને ખોરાક અને એટલા માટે જ આ તમામ સુવિધાઓ નથી મળી રહી અને એટલા માટે જ આ પશુઓ જે છે તે વારંવાર જ્યાં માનવ વસ્તી છે એવા વિસ્તારમાં આવી અને શિકાર કરી રહ્યા છે। તો જંગલી પશુઓએ શિકારની પેટર્ન પોતાની બદલી નાખી છે। તો એશિયાટિક સિંહો વજન ધરાવતા પશુઓનો વધુમાં વધુ શિકાર કરવાનું પસંદ કરતા હોય છે અને એક સમયે 12 કિલોના 4 શિંગડાવાળા કાળિયાર તેમનો ટાર્ગેટ હતા। તો હવે તેઓની પેટર્ન કઈ રીતે બદલાઈ ગઈ છે તેના પર આપણે નજર કરીએ તો 45 કિલોના હરણ અને 32 કિલોના જંગલી ડુક્કરનો શિકાર કરતા હતા સિંહો। તો હવે આ પેટર્નમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને જંગલની બહાર ગાય ભેંસ જેવા પાળતુ પશુઓને તેઓ પોતાનો શિકાર બનાવે છે અને પોતાની પેટર્ન ચેન્જ કરી લીધી છે। તો બીજી તરફ ગાય અને ભેંસનું વજન 150 કિલો આસપાસ હોય છે અને એટલા માટે જ હવે વધુ વજન ધરાવતા પશુઓનો શિકાર સિંહ અને દીપડાઓ કરે છે। એક સાથે સમૂહમાં હોવાથી સિંહ અને દીપડા મોટો ખોરાક પસંદ કરતા હોય છે અને એટલા માટે જ આ તમામ પેટર્ન ચેન્જ થઈ છે અને આ તમામ જંગલ વિસ્તાર અલગ અલગ જે છે તે કેટેગરીમાં બટાઈ ગયા છે। તો હવે વધુ વજનવાળા પશુઓનો શિકાર સિંહ અને દીપડા પસંદ કરે છે।